ધારીમાં લગ્નના દિવસે જ કન્યાના પ્રેમીએ વરરાજાની હત્યા કરી। વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો। 12 કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો, પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો। કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટના અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે। મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલને ધમકી આપતો હતો। મંડપ રોપણના દિવસે સોએબે વિશાલને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મારી નાખ્યો। પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। ભાવનગરમાં વિદ્યાર્થીના અપહરણની ફિરાકમાં રહેલા શખ્સની ધરપકડ, લોકોએ ચખાડ્યો મેથી પાક। ભાવનગરમાં બાળકને અપહરણ કરી જતી ગેંગ સક્રિય થઈ છે। શાળા પાસે વિદ્યાર્થીઓના અપહરણની ફિરાકમાં રહેલા શખ્સને લોકોએ પકડી પાડ્યો। ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો। શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા કરતો હતો। આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો। આરોપીના આંટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી। આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો અને સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ મળી આવ્યા। આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું છે। સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો। હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી। ભાવનગર રેલવેના વેઇટિંગ રૂમમાં યુવતીની છેડતી કરનારને 2 વર્ષની સજા। ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો। રેલવેના અધિકારીને 2 વર્ષની સખ્ત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો। તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે। એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ પર વેઇટિંગ રૂમમાં બેઠી હતી। તે દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી ત્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી। આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા 6 માસના ટૂંકા ગાળામાં સજા સંભળાવવામાં આવી। 51,000ની ચોરી કરનાર ચોર 31 વર્ષે પકડાયો। અલગ અલગ નામથી દિલ્હીમાં રહેતો।